આપના સુધી પહોંચાડી દઈએ કે ગુજરાતમાં બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના અલગ અલગ 19 શહેરોમાં આ બ્લેકઆઉટ છે, મોકડ્રીલ છે, યોજાઈ રહી છે। તેની શરૂઆત હવે થઈ ગઈ છે। બપોરે વોર સાયરન વાગ્યું હતું અને હવે બ્લેકઆઉટ મોકડ્રીલનું આયોજન છે, શરૂઆત થઈ છે। તબક્કાવાર રીતે અલગ અલગ શહેરોમાં આ બ્લેકઆઉટ મોકડ્રીલની શરૂઆત થવાની છે। અમદાવાદમાં 8:30 વાગ્યાનો સમય છે। ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન છે। વડોદરાથી અમારા સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે, સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। અલ્પેશ, પહેલા આપની પાસે આવું છું, બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે, કયા પ્રકારનો માહોલ અત્યારે વડોદરામાં? કેન્દ્ર સરકારની ગાઈડલાઈન હતી, આજે મોકડ્રીલ તેમજ બ્લેકઆઉટ છે તેનું આયોજન કરવામાં આવ્યું। બપોરે અલગ અલગ જગ્યાએ મોકડ્રીલ છે તે યોજવામાં આવી હતી અને ત્યારબાદ 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ છે તે હવે શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો તે રીતે સયાજીગંજ વિસ્તારના આ દ્રશ્યો છે કે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શહેરની જે મોટાભાગની જે લાઇટો છે તે હાલ બંધ થઈ ગઈ છે। 7:30 થી 8 વાગ્યાનો સમય છે એટલે ચોક્કસથી લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જે દુકાનોની લાઇટ હોય અથવા તો જે અન્ય કોઈ લાઇટો હોય તે તમામ જે લાઇટો છે તે બંધ કરી રહ્યા છે। હાલ આ દ્રશ્યો છે સયાજીગંજ વિસ્તારના અને અહીંયાથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। બજારના પણ દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે રીતે સયાજીગંજ વિસ્તારમાં આવેલું આજે કડક બજાર છે અને ત્યાં પણ જે તમામ જે દુકાનો છે તેની લાઇટો હાલ દુકાનો દ્વારા બંધ કરી દેવામાં આવી છે। લોકો પણ ક્યાંક ને ક્યાંક જે પોતાનો વ્હીકલ છે તેની લાઇટો છે તે ડાઉન રાખી અને પોતાનું વ્હીકલ લઈને પસાર થઈ રહ્યા છે। એટલે ચોક્કસથી જે રીતે સરકારની ગાઈડલાઈન હતી તે ગાઈડલાઈનનું તમામ જે વડોદરાવાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક પાલન કરી રહ્યા છે। જોકે 8 વાગ્યાનો સમય હતો એટલે હજુ પણ ક્યાંક ને ક્યાંક જે શહેરની અંદર કેટલીક જગ્યાએ લાઇટો છે તે યથાવત છે, પરંતુ હવે આ જે સમય થયો છે ને ત્યારબાદ આ જે લાઇટો છે તે બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો તે રીતે આજે સયાજીગંજ સિટી બસ સ્ટેન્ડના દ્રશ્યો છે કે ત્યાં સિટી બસ સ્ટેન્ડનો પણ મોટી સંખ્યામાં ખડકલો છે તે અહીંયા જોવા મળે છે। કારણ કે જે રીતે જોઈએ તો બ્લેકઆઉટની વાત આવીને ત્યારથી જ આ જે બસો છે તે પણ અહીંયા ઊભી કરી દેવામાં આવી છે અને અમુક જે બસો છે તે પોતાના રૂટ પર યથાવત છે। પરંતુ જે રીતે બ્લેકઆઉટની ગાઈડલાઈનનું પાલન કરવાની વાત આવી ત્યારે વડોદરાવાસીઓ આ જે તમામ જે ગાઈડલાઈન છે તેનું પાલન કરી રહ્યા છે। શહેરના તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। વડોદરા શહેરના જે નેતાઓ છે તેમજ જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ વહેલી સવારથી જ આ જે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। કારણ કે જે રીતે જોઈએ તો શહેરની ઉપર અથવા તો જિલ્લામાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવે, કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો આ પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે પોતાનો બચાવ કરવો તે તમામ જે ગાઈડલાઈન છે તે સમજાવવામાં આવી અને ત્યારબાદ લોકો પણ ક્યાંક ને ક્યાંક પોતે જાગૃત થઈ અને આ જે તમામ ગાઈડલાઈન છે તેનું અહીંયા પાલન કરતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે સિટી બસ સ્ટેન્ડ હોય અથવા તો જે બજારના દ્રશ્યો હોય તમામ જગ્યાએ મોટાભાગની જે લાઇટો છે તે હાલ બંધ થઈ ચૂકી છે। જે રીતે સરકારની ગાઈડલાઈન હતી 7:30 થી 8 વાગ્યા સુધી શહેરના અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં લાઇટ આઉટ કરવાની અને તેને જ લઈને હાલ આજે શરૂઆત છે તે થઈ ગઈ છે। ને આપ જોઈ શકો છો તે રીતે શહેરના અલગ અલગ બજાર હોય અથવા તો જે રોડ રસ્તા હોય તે તમામ રોડ રસ્તાઓ ઉપર અત્યારે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારે બંધ કરવાની શરૂઆત થઈ ગઈ છે। જોકે કોર્પોરેશન દ્વારા જે સ્ટ્રીટ લાઇટ હતી તે તમામ સ્ટ્રીટ લાઇટને હાલ બંધ કરી દેવામાં આવી છે અને આપ જોઈ શકો છો તે રીતે બસો હોય અથવા તો જે રોડ પરથી પસાર થતા વ્હીકલો હોય તે તમામ વ્હીકલો પણ જે પોતાનું લાઇટ છે તે ક્યાંક ને ક્યાંક ડાઉન કરી અને રોડ પરથી પસાર થઈ રહ્યા છે। રોડ રસ્તા પણ ક્યાંક ને ક્યાંક દિવસો કરતાં અત્યારે સુમસામ અવસ્થામાં જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે લાઇટ ડાઉનની વાત આવીને ત્યારબાદ લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના ઘરની બહાર નીકળવાનું મોટાભાગે ટાળી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। આ બજારના દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખું આ જે બજાર છે અને આ બજારના તમામ જે દુકાનો છે તેની જે લાઇટ છે તે પણ હાલ દુકાનદારો દ્વારા બંધ કરી દેવામાં આવી છે। આપ જોઈ તમામ જગ્યાએ હાલ અંધારપટ છવાયો હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। જોકે જે રીતે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી, મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, ત્યારબાદ લાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું, તેની અંદર આજે વડોદરા શહેરના નાગરિકો છે તે ક્યાંક ને ક્યાંક સાથ અને સહકાર તમામપણે આપી રહ્યા છે। જે ગાઈડલાઈન છે તેનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। મારી સામે આજે ઇસ્કોન જનમેલ આવેલો છે તેની તમામ લાઇટો થોડીવાર પહેલાં ચાલુ હતી જ્યારે આપણે લાઈવ બતાવ્યું, પરંતુ જ્યારથી 7:30 થી 8 વાગ્યાનો સમયની શરૂઆત થઈ અને ત્યારથી જ આજે તમામ જે લાઇટો છે તેને બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે અને મોટાભાગની લાઇટો છે તે ચોક્કસથી 8 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે તે પ્રકારના અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ પણ જોઈ શકાય છે તે રીતે શહેરના રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને આ જે વ્હીકલો પસાર થઈ રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક પોતાના વ્હીકલનું લાઇટ ડાઉન
કરીને નીકળ્યા છે। શહેરની મોટાભાગની જે સિટી બસ છે તે પણ અહીંયા ઊભી કરી દેવામાં આવી છે અને શહેરના મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં લોકો નેતાઓ દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવી જે રિક્ષા છે તે પણ ચલાવવામાં આવી હતી અને હવે લોકો છે તે ક્યાંક ને ક્યાંક સરકારની ગાઈડલાઈન છે તેનું સંપૂર્ણ પાલન કરતા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, અલ્પેશ જોડાયેલા રહેશો। સુરતથી સંવાદદાતા રાકેશ પણ જોડાયેલા છે। રાકેશ, બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે, અંધારપટ છવાયો છે, સુરતમાં શું પરિસ્થિતિ છે? લઈ લેજો ટ્રાયપોડ। તો સુરતમાં પણ બ્લેકઆઉટની શરૂઆત થઈ ગઈ છે। જેમ વડોદરામાં સ્થિતિ છે એ જ પ્રકારની સુરતમાં કે જ્યાં શહેરમાં અલગ અલગ જગ્યાએ બધી જ વીજળી અત્યારે બંધ કરી દેવામાં આવી છે, જે સ્ટ્રીટ લાઇટ્સ છે એ પણ બંધ કરી દેવામાં આવી છે। લોકોએ પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કર્યું છે અને પોતાના ઘરમાં અત્યારે લાઇટ બંધ કરી છે, જેના કારણે અત્યારે શહેર આખું બ્લેકઆઉટ નજર આવી રહ્યું છે। જે પ્રકારે આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન છે અને એના થકી જ આ બ્લેકઆઉટ અત્યારે ગુજરાતના અલગ અલગ 18 શહેરોમાં અત્યારે સર્જાઈ રહ્યું છે, તબક્કાવાર અલગ અલગ શહેરોમાં। તો વડોદરાના દ્રશ્યો આપણે જોયા અને સુરતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ કે જ્યારે દુશ્મન દેશ હુમલો કરે છે, યુદ્ધની સ્થિતિ હોય ત્યારે આ બ્લેકઆઉટની વાત આવતી હોય છે, ત્યારે આ જ પ્રકારે લોકોને માહિતગાર કરવા માટે થઈને આ બ્લેકઆઉટનું આ આયોજન અત્યારે થયું છે। તો જોઈ શકાય છે કે કઈ રીતે શહેરમાં અત્યારે અંધારપટ છવાયેલો છે। મનનજી આપણી સાથે જોડાયેલા છે। મનનજી, સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આજે દેશભરમાં આયોજન અલગ અલગ શહેરોમાં કઈ રીતે જોઈ રહ્યા છો આને? સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ ખરેખર અને અત્યારે જે અંધારપટની એટલે કે બ્લેકઆઉટની જે ડ્રીલ થઈ છે એ આપણી સિવિલિયન પોપ્યુલેશનને યુદ્ધની વિભીષિકા અને યુદ્ધમાં જો યુદ્ધ થાય, આ અત્યારે ભારતે હુમલાઓ કર્યા છે, આગળ જતાં શું પરિસ્થિતિ થશે આપણે અત્યારે કહી નથી શકતા। એટલે જો યુદ્ધ થાય તો આપણી આમ જનતા એને માટે તૈયાર થાય, એને માટે ટ્રેન થાય અને એનાથી ડરે નહીં, એને માટે કરવામાં આવે છે। અને બ્લેકઆઉટની એક ડ્રીલ એવી છે, જો મોક ડ્રીલ તો આપણે વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું એ રીતે જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ એટલે કે કોઈ એવા મોટા પ્લાન્ટ્સ હોય, એવી ફેક્ટરીઝ હોય, ઇન્સ્ટિટ્યુશન્સ હોય ત્યાં કરવામાં આવી, પરંતુ બ્લેકઆઉટની ડ્રીલ છે આપણે બધા માટે છે। દરેક વ્યક્તિ જે આ પ્રદેશો જ્યાં જે નોટિફાઈ કરવામાં આવ્યા છે ત્યાં રહે છે એ બધા માટે આ બ્લેકઆઉટની ડ્રીલ છે। એને માટે આપણે બધાએ પ્રિપેર થવાનું છે। આપણી બારી ઉપર કાળા કાચ લગાવવા અથવા પડદા નાખી દેવા જેથી એમાંથી કોઈ લાઇટ બહાર ન આવે। આખા શહેરને ડાર્ક બ્લેકઆઉટ કરવાની એક્સપેક્ટેશન છે। અત્યારે હજી મને થોડી લાઇટો ચાલુ દેખાઈ રહી છે શહેરની અંદર, પણ છતાંય બહુ કમેન્ડેબલ કહી શકાય એવી એફર્ટ છે। ઘણો બધો અંધારપટ જોવા મળી રહ્યો છે અને હજી આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ એમ છીએ। નાગરિકોમાં અવેરનેસ આવે ને, બ્લેકઆઉટની ડ્રીલ હોય કે પછી મોક ડ્રીલ હોય, એનું સૌથી પહેલું કામ છે અવેરનેસનું। બીજું કામ છે કે એ લોકોને અંદરથી, લોકોના મનમાંથી યુદ્ધ માટેનો ડર દૂર કરે છે। એટલે આ બે કામ જે બહુ અગત્યના છે એ કરી રહી છે। આજના યુવાનોને, આપણા બાળકોને એક મેસેજ, એક સંદેશ બધા સુધી પહોંચી રહ્યો છે કે કેવી રીતે બ્લેકઆઉટ કરવું ને કઈ રીતે બ્લેકઆઉટ મેન્ટેન કરવું। આગળ જતાં આપણને ખબર નથી કે ભારતના લક્ષ્યો, આપણને ખબર છે કે ભારતના લક્ષ્યો હજી વધારે હતા। ભારત એના લક્ષ્યો ઉપર ક્યારે હુમલો કરશે, પાકિસ્તાન 1-2 દિવસમાં શું કરશે એ આપણને ખબર નથી। એટલે એને માટે આપણે પ્રિપેર રહેવું એક આમ જનતા તરીકે, નાગરિકો તરીકે, ભારતના નાગરિકો તરીકે। કેમ કે જ્યારે આ સંઘર્ષ શરૂ થયો ને ત્યારે સંઘર્ષમાં આપણે બધાએ એવું કહ્યું કે આપણે આખો દેશ સેનાની સાથે છે, આપણો આખો દેશ લીડરશિપની સાથે છે। એટલે આપણે એમની સાથે છીએ। એ યુનિટી આ બ્લેકઆઉટનું પાલન કરીને, આ મોક ડ્રીલ્સમાં જો આપણે ઇન્વોલ્વ હોઈએ તો એનું પાલન કરીને બતાવવાની છે। દેશની યુનિટી, દેશ સેનાની સાથે કઈ રીતે સ્ટ્રોંગલી ઊભો છે એ બતાવવાનું છે। કેમ કે આ સંઘર્ષ, આ યુદ્ધ, આતંક વિરુદ્ધનું જે યુદ્ધ છે એ કેવળ સેનાનું કે લશ્કરી બળોનું નથી, એ યુદ્ધ સમગ્ર દેશનું છે, આપણું બધાનું છે। बिल्कुल तरुण जी, अभी वॉर की सिचुएशन तो है नहीं, लेकिन अगर वॉर होता है तो इस तरह सिविल डिफेंस मॉक ड्रिल का आयोजन करना, लोग भी पूरी तरह से सपोर्ट कर रहे हैं, किस तरह से देख रहे हैं? बिल्कुल, लोगों को अभी तक अपना रोल समझ में नहीं आ रहा था कि हम लोग क्या करेंगे। जब लड़ाई होगी तो एक आम आदमी जो अपना धंधा पानी चलाता है या रोजमर्रा की जिंदगी जीता है, उसकी जिंदगी कैसे प्रभावित होगी। तो ये एक पहला एक प्रकार का 54 साल के बाद एक एक्सपेरिमेंट है, या आप कहिए तो ये एक ड्रिल है जो कि लोगों के सामने की जा रही है। और लोगों को अब समझ में आएगा
कि हमें जब दुश्मन के हवाई जहाज या उनकी मिसाइल जब भारतीय सीमा में एंटर करती है तो हमें किस प्रकार से रिएक्शन करना है, हमें क्या क्या कार्रवाई करनी है। सबसे पहले उनको ये मालूम होना चाहिए कि किस प्रकार की थ्रेट है, ये थ्रेट जो है उनको कहाँ से मिलेगी। अगर आज आप बाहर जाकर के लोगों से पूछेंगे तो आपको बहुत सारे लोग, उनको सायरन तो समझ में आ रहा है पर उनको ये नहीं समझ में आ रहा कि ये सायरन जो है ये किस प्रकार की थ्रेट को दर्शाता है। बट इंपॉर्टेंट चीज क्या है कि उनको ये मालूम होना चाहिए कि मैंने एक्शन क्या करना है। तो उनका सबसे पहला एक्शन होना चाहिए कि वो अगर कोई नॉन एसेंशियल काम कर रहे हैं, कोई ऐसा गैर जरूरी काम कर रहे हैं जो जिससे कि उनकी जान माल ज्यादा इंपॉर्टेंट है, तो उन्हें उसे छोड़ करके अपने आप को एक ऐसे जगह पे लेके जाना चाहिए जहां पे वो अपने आप को सुरक्षित महसूस कर सके। अभी ये एयर रेड वार्निंग की बात है, तो यहाँ पे लोगों को या तो एक अंडरग्राउंड बंकर में जाना चाहिए या फिर एक ऐसी जगह पे जाना चाहिए जहां पे उनके सर के ऊपर एक रीइंफोर्स कंक्रीट सीमेंट, तो अगर वो लोग अपने घर के अंदर हैं तो उन्हें घर में एक कमरा मुकर्रर करना चाहिए जो कि उनको सुरक्षित महसूस कराता हो। साथ ही उनको अपने परिवार के साथ कुछ ऐसा साजो सामान रखना है, क्योंकि इसके बाद उनका जो अगला कार्यक्रम होगा वो, या अगला जो स्टेप होगा वो होगा कि उनको लाइट्स ऑफ करनी है। लाइट्स ऑफ करने के बाद अब क्या होगा कि उनको ये थोड़ी देर में प्यास लगेगी तो वो कहाँ जाएंगे, हिल सकते हैं नहीं हिल सकते। अगर लाइट ऑन करेंगे तो क्या बाकी जो उनकी सोसाइटी में लोग रह रहे हैं उनको कोई खतरा पैदा हो सकता है। तो उनको इन सब चीजों पे ध्यान रखना है। एक वाटर बॉटल रखनी है, अपने मोबाइल को चार्जर के साथ रखना है, उनको समय સ્ટુડિયોની લાઇટ્સ બંધ થઈ રહી છે પણ અમે આપને બતાવી દઈએ આ એટલા માટે છે, આ બ્લેકઆઉટ એટલા માટે છે કે દેશ જ્યારે એક ઐતિહાસિક ટાઈમિંગમાંથી પસાર થઈ રહ્યો છે અને એક ઐતિહાસિક ડ્રીલ ચાલી રહી છે આખા દેશમાં। રાજ્યના 18 જિલ્લામાં બ્લેકઆઉટ છે, એમાં અત્યારે ગુજરાત ફર્સ્ટ પણ જોડાયું છે। સૌ નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે બ્લેકઆઉટને આપણે સમજીએ કે બ્લેકઆઉટ શેના માટે છે। હિરેનજી, બ્લેકઆઉટ જે આ મોક ડ્રીલ થઈ રહી છે, બ્લેકઆઉટનો હેતુ શું છે, શા માટે અત્યારે અમદાવાદ સહિત રાજ્યના 18 જિલ્લામાં આ પ્રોસેસ ચાલી રહી છે? 1962માં જ્યારે પાકિસ્તાન ખાસ કરીને આપણે ચીન સાથેનું યુદ્ધ હતું એ સમયે આપણે સિવિલ ડિફેન્સ એક સંસ્થાની સ્થાપના કરી અને એ સંસ્થા છે એ ઘણા વર્ષોથી આ પ્રકારની તાલીમ ઘણા લોકોને આપે છે અને સિવિલ ડિફેન્સના એ સભ્ય કહેવાય। મોક ડ્રીલ અને આ બ્લેકઆઉટ, મોક ડ્રીલનો એક ભાગ છે બ્લેકઆઉટ, અને બ્લેકઆઉટની સાથે સાથે આપણે નાગરિકોને યુદ્ધની કોઈ પણ પરિસ્થિતિમાં એમને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી અને બીજા અન્યો એમની સાથે જોડાયેલા લોકો અથવા એમની આસપાસના લોકોની સુરક્ષા પણ કેવી રીતે કરવી એ બતાવીએ છીએ। એમાં આપણે ખાસ કરીને એમને જ્યારે પણ યુદ્ધની સ્થિતિમાં કોઈને ઈજા પહોંચે તો એમનો બચાવ કેવી રીતે કરવો, પોતાનો બચાવ કેવી રીતે કરવો, આ ઉપરાંત ખાસ કરીને યાતાયાતની સ્થિતિ એટલે કે પરિવહનની સ્થિતિ, એ સ્થિતિને પણ કેવી રીતે મેન્ટેન કરવી। કારણ કે જે યુદ્ધની સ્થિતિ આવે, કોઈ જગ્યાએ કંઈ હુમલો થાય કે કોઈ પણ બોમ્બ પડે છે તો એવા સમયે લોકો કિયોસ્કમાં એટલે કે ભીડમાં આવી જતા હોય છે। એક પ્રકારનું એક સ્થિતિ એવી બને છે કે લોકો ભાગમ ભાગ કરી અને એક અનિયંત્રિત રીતે એ વ્યવસ્થાને ખોરવી નાખતા હોય છે, પરંતુ એ વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે થઈને એમને એક ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે। બીજું, હવે જે પ્રકારની જે નવી યુદ્ધની પદ્ધતિઓ ઉમેરાઈ છે, 1971 વોર વખતે પણ આ બ્લેકઆઉટ થયેલો એટલે કે આપણે જે મોક ડ્રીલ થયેલી અને એ બાદ આપણે 62માં પણ એ પહેલાં આ થયેલો। હવે અહીંયા આપણે યાદ કરવાનું છે ન્યુક્લિયર વોરને, બાયોલોજિકલ વોરને, કેમિકલ વોરને અને સાયબર એટેકને પણ। આ બધા પાસાઓને આવરી લેતી જે પ્રકારની તાલીમ આપવાનું કામ ભારત સરકારે કર્યું છે એટલે ગૃહ મંત્રાલય કર્યું છે એ ખરેખર પોલિટિકલ વિલ પણ બતાવે છે એટલે કે રાજકીય ઈચ્છાશક્તિ પણ બતાવે છે। તો આપણે તમામ રીતે તૈયાર છીએ, નાગરિકો પણ તૈયાર છે, એ બહુ મહત્વની બાબત છે। ઘણા બધા અમારા સંવાદદાતા પણ લાઈવ જોડાઈ ગયા છે, તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ અને જે દર્શકો હમણાં જોડાયા છે એમને જણાવી દઈએ કે આ અંધારપટ એટલા માટે છે કે આ બ્લેકઆઉટ છે એના ભાગરૂપે ગુજરાત ફર્સ્ટ પણ એ બ્લેકઆઉટની મોક ડ્રીલમાં જોડાયું છે, એટલે તમે અમારા કોઈના ચહેરા નથી જોઈ શકતા કેમ કે સ્ટુડિયોમાં પણ બ્લેકઆઉટ છે અને અમારા સહયોગી પણ જોડાઈ ગયા છે। અર્પિત, ત્યાં કેવો માહોલ છે, બ્લેકઆઉટ થયું છે ત્યાં?
મુફદ્દલ અહીંયા બરાબર 8:30 વાગે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. અહીંયા સાયરનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શામલ ક્રોસ રોડ પર આવેલ શાર્દુલ એપાર્ટમેન્ટ છે કે જ્યાં જોઈ રહ્યા છો બરાબર 8:30 વાગે ધીમે ધીમે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સાયરન વગાડવામાં આવ્યા હતા અને એ સાયરન વગાડ્યા બાદ અહીંયા બ્લેકઆઉટ કરવામાં આવ્યું. એટલે સ્વેચ્છાએ લોકોએ પોતાની લાઇટ બંધ કરી દીધી હતી. આપ જોઈ રહ્યા છો કે આ આખો આ જે શાર્દુલ એપાર્ટમેન્ટ છે અને એનો F બ્લોક આવેલો છે. અહીંયા બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. ધારાસભ્ય અમિતભાઈ શાહ વિજલપુરના એમની આ સોસાયટી છે અને એમના દ્વારા અહીંયા આખું જે વ્યવસ્થા કરવામાં આવી હતી. અમિતભાઈ પણ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ. અમિતભાઈ, આજે જબરજસ્ત એક જવાબ આપવામાં આવ્યો પાકિસ્તાનને અને આયોજનબદ્ધ રીતે આખી જે જાહેરાત કરવામાં આવી હતી બ્લેકઆઉટની, આપની સોસાયટીએ પણ ખૂબ સરસ રીતે એનું પાલન કર્યું છે. આજે જે રીતનો જવાબ પાકિસ્તાનને જોઈતો હતો એ રીતનો જવાબ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનને આપ્યો છે. એને હંમેશા ખબર હતી કે મોદીના નેતૃત્વમાં ભારત જે રીતે બદલાયું છે એ ઘરમાં ઘૂસીને મારશે, પણ છતાં પાકિસ્તાનની જે સ્પોન્સર્ડ ટેરરિઝમની પોલિસી છે, આ સ્પોન્સર્ડ ટેરરિઝમની પોલિસીથી એ પોતે બહાર નીકળી શકતું નથી અને આ આતંકવાદી રાષ્ટ્ર તરીકે આખું વિશ્વ જેને જાણે છે પાકિસ્તાનને જે ભાષામાં જવાબની જરૂર હતી એ ભાષામાં જવાબ આપ્યો છે. અને અત્યારે જનતાને જે રીતે તૈયાર કરવાની છે કે કાલ ઉઠીને આ લડાઈ જો કદાચ લાંબી ચાલે અને પાકિસ્તાન એના છમકલામાંથી બહાર ના આવે તો એ ટાઈમે આપણા એક પણ નાગરિકની જાનહાની ના થાય, કારણ કે આપણો એક એક નાગરિક મહત્વનો છે. એ માટેની આ બધી જ તૈયારી છે. આખા દેશની અંદર આ મોક ડ્રીલ અને જો સ્વૈચ્છિક રીતે દૂર ખાલી આ જ સોસાયટી નહીં, તમે વચ્ચેથી કોઈ પણ સોસાયટી જોશો તો જનતાની જાગૃતિ એ હકીકતમાં અભિનંદનને પાત્ર છે. બિલકુલ, આ એકતા બતાવવામાં આવી રહી છે. કેવી એકતા આ દેશે બતાવી, ગુજરાત બતાવી રહ્યું છે. દેશના 200 કરતા વધારે જિલ્લામાં આજે આ રિહર્સલ કરવામાં આવ્યું. રીમા, આપણા સંવાદદાતા જોડાયેલા છે, એમની સાથે પણ જઈશું. રીમા, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો ને ત્યાં ઝડપથી બતાવો આખરે શું સ્થિતિ? જી, ચોક્કસથી જો વાત કરીએ તો ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલ કે જે શહેરની મધ્યમાં આવેલી 22 માળની આ ઇમારત છે કે ત્યાં છું. આપ જુઓ, અમદાવાદનો આ એરિયલ વ્યૂ છે જે અમે તમામ દર્શકોને બતાવી રહ્યા છીએ કે એક તરફ ચાલુ છે, પરંતુ અત્યારે જે અમે કેમેરામાં દ્રશ્ય દર્શાવી રહ્યા છીએ જે પૂર્વ અમદાવાદ શહેરના વિસ્તારનો છે, જે કોટ વિસ્તારનો ભાગ છે, ત્યાં અત્યારે તમામ જે રહેણાંક મકાનો હોય, દુકાનો હોય, એકમો હોય, ત્યાં બ્લેકઆઉટ છે જે કરી દેવામાં આવ્યું છે. માત્ર તે તરફ નહીં પરંતુ આખો બર્ડ આઈ વ્યૂ અમદાવાદ શહેરનો જો બિલકુલ, આ તમે ત્યાંના દ્રશ્યો જોઈ રહ્યા છો. અમારા સહયોગી રીમા એક હોસ્પિટલ પહોંચ્યા હતા એસવીપી, ત્યાં ઉપરથી બર્ડ આઈ વ્યૂ બતાવી રહ્યા છે અને દેશ કેવું એક થયું છે, કેવું આતંકવાદ સામે એક અવાજ ઉઠાવવામાં આવ્યો છે, એ તમે આ બ્લેકઆઉટ રિહર્સલથી જોઈ રહ્યા છો. તરુણજી, આપણે જે વાત કરી રહ્યા હતા કે આપણે જે ચેકમેટ કરી દીધા, પાકિસ્તાન એવું વિચારતું હતું કે દેશમાં અહીંયા તો રિહર્સલ થવાના છે, સાયરન વાગવાની છે, બ્લેકઆઉટ રિહર્સલ થશે, એની આડમાં આપણે કેવા અંદર ઘૂસી ગયા 100 કિલોમીટર સુધી, જે એમની પેઢીઓ યાદ રાખશે. તરુણજી, देखिए, ये ना एक सरकार का बड़ा ज़बरदस्त मास्टर स्ट्रोक था और अगर मैं बोलूं तो ये एक मिलिट्री विक्ट्री थी जहां पे हमने पाकिस्तान को सरप्राइज़ किया. अगर आप देखेंगे तो हम लोग खुद भी सरप्राइज हो गए थे, जो आम जनता थी, क्योंकि उनको लगा कि मॉक ड्रिल हो रही है, आने वाले दिनों के अंदर शायद कोई एक्शन होगा. और अब अगर आप इसको सही मायने में देखें, जिसको हम बोलते हैं ना हाइंडसाइट में देखें, क्योंकि अब वो एक्शन हो चुका है, तो इस समय अगर पाकिस्तान में दमखम होता तो शायद पाकिस्तान कुछ करता. अगर उसके पास कुछ रणनीति होती तो वो उस रणनीति को अमल में लाने की कोशिश करता. और ये वो टाइम था जब हमारे देश के लोग जो हैं वो मॉक ड्रिल की रिहर्सल कर रहे हैं. तो आप देखिए कि ये पूरे का पूरा जो ताना बाना जो बुना गया है वो एक तरीके से हमारी स्ट्रेटेजी को दर्शाता है कि एज ए नेशन जो हमारा प्रण है कि हम आतंकवाद को उसकी जड़ों में ही ख़त्म करेंगे, पाकिस्तान को निस्तानाबूद कर देंगे अगर वो अपनी हरकतों से बाज नहीं आता है. और पाकिस्तान को एक बड़ा स्ट्रॉन्ग मैसेज दिया है. पहली बार 1971 वॉर के बाद इतना डीप स्ट्राइक किया गया है पाकिस्तान के अंदर. तो पाकिस्तान को इससे भी समझ लेना चाहिए कि हमारा जो देश का दृढ़ संकल्प है कि हम इस आतंकवाद के खिलाफ लड़ाई को अब और नहीं होने देंगे. बहुत कर लिया,
आपने बहुत हमारे देश के ऊपर जुल्म किए हैं, बहुत सारी चीज़ें की हैं। आपने लोगों को चुन चुन करके धर्म के आधार पर, उनके नाम के आधार पर आपने वो सारी चीज़ें करने की कोशिश की है जिससे कि हमारे देश के अंदर एक सांप्रदायिक भावना जो है, वी आर ए सेक्युलर स्टेट, उसके अंदर एक दरार पड़े। पर अगर आप देखें तो पिछले 13-14 दिन के अंदर हमारे देश में ऐसा कुछ भी नहीं हुआ। एक बड़ा स्ट्रॉन्ग मैसेज गया, क्योंकि मेरा ये मानना है और मैं ये हमेशा जहाँ पे भी जाता हूँ वहाँ पे लोगों को बोलता हूँ, अगर आपके पड़ोसी के साथ कुछ बुरा हो रहा है, आपके साथी के साथ कुछ बुरा हो रहा है और आप चुपचाप उसको देख रहे हैं, तो यकीन मानिए अगली बारी आपकी है। और आज जब हमने धर्म की सीमाएं तोड़ करके एकजुट होकर के भारतीय होने का जो अपना फर्ज निभाया है, तो पाकिस्तान की बौखलाहट सामने दिखाई दे रही है। पाकिस्तान बोल रहा है कि बिल्कुल मैं आपके सामने। सर, અત્યારે દેશમાં સ્થિતિ એ છે કે અત્યારે કોઈ જાત નાત કશું જ નથી, હિન્દુ મુસલમાન કશું જ નથી, અત્યારે આપણે સૌ કોઈ ભારતીય છે, એ એક મેસેજ ગયો છે। હિરેનજી, આપણે જે વાત કરી રહ્યા હતા કે એ પછી કાશ્મીર હોય ત્યાંથી પણ પાકિસ્તાનને સંદેશ ત્યાંની 1.5 કરોડ જનતાએ મોકલ્યો કે તમે અમારું નામ ન વટાવો। જમ્મુ કાશ્મીરની વિધાનસભામાંથી અવાજ ઉઠ્યો, આપણા આખા દેશભરમાંથી અવાજ ઉઠ્યો, અને આપણે આજે સેનાએ પણ જે સંદેશ આપ્યો હતો, જે પ્રેસ કોન્ફરન્સ થઈ, એ સીધો આતંકિસ્તાનને મેસેજ ગયો છે કે તમે જે હિન્દુ મુસલમાન કરવા ગયા હતા એમાં તમે ફેલ ગયા છો। બહુ જ સરસ મુદ્દો અત્યારે ઉપસાવ્યો છે, અને ખાસ કરીને જરૂરી એ સમજવું છે કે જ્યારે પણ મેં વાત કરી છે પોલિટિકલ વિલ એટલે કે રાજકીય ઈચ્છાશક્તિ, તો એ રાજકીય ઈચ્છાશક્તિમાં પણ આપણે ત્યાંથી શરૂ કરીએ તો ભારતના જેટલા પણ રાજકીય પક્ષો છે એમણે સાથે મળીને પાકિસ્તાનને એક કડક સંદેશો આપ્યો છે કે અહીંયા કેન્દ્ર સરકાર જે કંઈ પણ, ભારતની સેના પણ જે કંઈ પણ પગલાં લેશે એ પગલાંમાં અમારો સંપૂર્ણ સાથ સહકાર છે, અને એ અનકન્ડિશનલ। આ બહુ મોટી બાબત છે। બીજું આપણે જે વાત કરી મુજબ જે અલગ અલગ સમુદાયોની જો વાત કરીએ, અલગ અલગ પંથોની વાત કરીએ, ધર્મોની વાત કરીએ, તો બધાએ સાથે મળીને એમાં પણ જે આપણે ઉલ્લેખ કર્યો ને પેલો જે જમ્મુ કાશ્મીર વાળો, એ બહુ અગત્યનો હતો, એટલા માટે કે જમ્મુ કાશ્મીરની સ્થિતિ કલમ 370ના રદ થવા બાદ જે પ્રકારે સુધરી રહી હતી, અને ત્યાંનું જે સૌથી મોટું જે બ્રેડ એન્ડ બટર કહેવાય અથવા તો લાઈફ બ્લડ આપણે જેને કહીએ, એ હતું ટુરિઝમ। અને ટુરિઝમના કારણે આજે કાશ્મીરના લોકો છે એ પોતાને હવે સમૃદ્ધ થવાની તરફ જતા જોઈ રહ્યા હતા, અને એ સ્થિતિમાં એના પર જ કુઠારાઘાત કરવાનું જે કામ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ કર્યું, એના કારણે ખાસ કરીને એ તમામ જે રહેવાસીઓ છે ત્યાંના કાશ્મીરમાં, એ લોકોએ કાશ્મીરી પંડિતોને પણ પાછા લાવવા માટે થઈને આહવાન કરેલું। આ સ્થિતિમાં જે કંઈ પણ બન્યું છે એના કારણે એ લોકો પણ સમજી ગયા છે કે આપણું ભલું શેમાં છે, અને એના કારણે જ આજે કાશ્મીર જ નહીં સમગ્ર ભારતમાંથી એક જ સુર ઉઠી રહ્યો છે કે પાકિસ્તાનને હવે એક છેલ્લો ઘા મારવાની જરૂર છે, અને એ કદાચ આ જ છેલ્લો ઘા હશે। જેવી રીતે અહીંયા મારા સાથી રક્ષા વિશ્લેષકજીએ કહ્યું એ મુજબ ખરેખર સ્થિતિ એવી જ છે કે હવે જો એ રિટેલિએટ કરવાની કોશિશ કરે છે, એમણે કહ્યું કે મારી ઈચ્છા છે કે રિટેલિએટ કરે, અને એ રિટેલિએટ તો નથી કરવાનું આપણે સૌ જાણીએ છીએ, પરંતુ રિટેલિએટ કરવાની જો ગુસ્તાખી પણ કરે છે તો સમગ્ર વિશ્વનું જે ધ્યાન છે, મેં પહેલા વાત કરી એ મુજબ જો યુએનનો ચાર્ટર મુજબ આપણે ફોલો કરીએ છીએ તો આપણે રિટેલિએટ કરવાનો, આપણે રિટેલિએટ કર્યું છે એકચ્યુઅલી, તો એ રિટેલિએટ કર્યું છે એવા સંજોગોમાં જો એ પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો કાંકરી ચાળો અથવા તો કોઈ પણ ગુસ્તાખી કરે છે તો એની સ્થિતિ એવી કફોડી બનવાની છે કે પાકિસ્તાન ખરેખર આપણે જે રીતે ઘણા બધા લોકો કહી રહ્યા છીએ, જ્યારે પણ વાત નીકળે છે કે પાકિસ્તાન નામ નકશામાંથી ભૂસાઈ જાય, સ્થિતિ દૂર નહીં રહે। બિલકુલ, અને આ જે આપણું જે ડિપાર્ટમેન્ટ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ત્યાંના દ્રશ્યો, ત્યાં પણ આ બ્લેકઆઉટનું રિહર્સલ એક્સરસાઇઝને તેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે। આ બેઠકના ત્યાંના વિઝ્યુઅલ છે કે જ્યાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। ન માત્ર આ વિસ્તાર પરંતુ ગુજરાતના એવા 18 એવા આઈડેન્ટિફાઈ એરિયા છે જ્યાં બ્લેકઆઉટનું રિહર્સલ થઈ રહ્યું છે। લગભગ અડધો કલાક સુધી આ રિહર્સલ થવાનું છે, એના આ દ્રશ્યો તમે ગાંધીનગરથી જોઈ રહ્યા છો। અને ગઈકાલે આપણા એનએસજી ચેતક કમાન્ડો એમણે પણ ગાંધીનગર જે સચિવાલય મેટ્રો સ્ટેશન છે ત્યાં પણ એક મોકડ્રીલ કરી હતી। કેવી મોકડ્રીલ હતી કે અહીંયા આતંકવાદી ઘૂસી આવ્યા છે, એ આતંકવાદીઓને ત્યાંથી કેવી રીતે બહાર કાઢવા, મુસાફરોને સુરક્ષિત કેવી રીતે બહાર નીકાળવા, એ માટે પણ એક ડ્રીલ કરવામાં આવી હતી। અલગ અલગ આ બધી એક્સરસાઇઝ થઈ રહી છે, પરંતુ આપણે ચર્ચામાં આગળ વધીએ। તરુણજી, મારો સવાલ એ છે કે જે મૌલાના મસૂદ અઝહર આજે રડવા લાગ્યો, એવો બિલબિલાયો કે યા અલ્લાહ મુझे भी साथ ले लेता तो अच्छा होता। કેમ ભાઈ?
તમે જ્યારે લોકોને તેના પર તમે મારો છો, તેના લોકો પરેશાન થાય છે, લોકો રડે છે, ત્યારે તમે ખુશ થાઓ છો. આજે તમારા પરિવારના જ્યારે 14 લોકો માર્યા ગયા ત્યારે એમ કહો છો કે હું પણ આમાં જતો રહ્યો તો સારું હતું. હવે તમને રડવું આવે છે? તરુણજી, मौलाना मसूद अजहर कंधार के हाईजैक के अंदर छोड़ा गया था और उसके बाद से लेकर के उसने अभी तक कितने लोगों की जान ली होगी, उसने कितने औरतों को बेवा किया होगा, उसने कितने बच्चों को अपने माँ बाप से महरूम किया होगा. उसको इन सब कार्रवाइयों का हिसाब तो चुकाना था और आज उसके सामने भी वही हुआ कि उसके परिवार के, उसके अपने सगे भाई बहन इस पर्टिकुलर अटैक के अंदर मारे गए हैं. उसके जो सपोर्ट स्टाफ थे वो मारे गए हैं. अगर हम जो पाकिस्तान की तरफ से जो खबरें आ रही हैं, अगर उनको विद अ पिंच ऑफ सॉल्ट जैसे हम बोलते हैं कि अगर उसको लें, तो हम देखेंगे कि उन्होंने जो एक बड़ा कंजर्वेटिव सा एस्टिमेट दिया है कि 100 के करीब लोग मारे गए हैं. जिस प्रकार का असला बारूद पाकिस्तान के अंदर इन 9 ठिकानों के लिए इस्तेमाल किया गया था, मुझे यकीन है कि जो कैजुअल्टी रेट है वो इससे कहीं ज़्यादा है. बट क्योंकि अब पाकिस्तान के सामने एक्सेप्ट करने के अलावा और कोई चारा नहीं है, तो उसने अपनी कुछ फिगर्स हैं जो कि कम करके दिखाई हैं कि ये अटैक जो था उतना इफ़ेक्टिव नहीं हुआ. और इसका इसमें कोई गलत बात नहीं है. पाकिस्तान अपने देश के अंदर अपने सैनिकों का, अपनी आर्मी का और अपने देशवासियों का मनोबल ऊंचा रखने के लिए ऐसी हरकतें करेगा. अगर आप कल से देखें तो पाकिस्तान ने बहुत सारा मिस इन्फॉर्मेशन कैंपेन भी चलाया और उसने बताया कि उसने हमारे राफेल को गिरा दिया है, एयरफोर्स के पायलट जो है वो शिकार हो गए हैं. और आप मान सकते हैं कि आज के इस इंफॉर्मेशन वॉरफेयर के अंदर अगर एक हवाई जहाज वापस नहीं आएगा तो हमारे देश में उसको किसी को पता नहीं लगेगा. अगर एक परिवार का सदस्य वापस नहीं आएगा तो उसके परिवार या सोशल मीडिया में लोगों को पता नहीं लगेगा. बट आप देखिए कि लोग कितने स्मार्टली इन इंफॉर्मेशन कैंपेन्स को या मिस इन्फॉर्मेशन कैंपेन को चलाते हैं. और हम सबको एज भारतीय नागरिक या रिस्पॉन्सिबल सिटीजन होने के नाते इन सब चीज़ों के खिलाफ ना सिर्फ अपने आप को अलर्ट रखना है और कोशिश करनी है कि हम इनको बढ़ावा भी ना दें. क्योंकि होता क्या है, हम सोचते हैं कि अरे ये मैं शेयर करता हूं क्योंकि इससे, और कहीं ना कहीं वो गलत इंफॉर्मेशन शेयर गलत लोगों के साथ, गलत मैच्योरिटी लेवल, क्योंकि लोग मैच्योर नहीं है इस इंफॉर्मेशन को हैंडल करने के लिए. तो ये सारी की सारी चीज़ें जो होती हैं एक साथ चल रही होती हैं. अगर हम देखें तो वर्ल्ड का मीडिया भी कुछ चलाना चाहेगा. बहुत सी ऐसी ताकतें हैं जो भारत को इस धर्म युद्ध में जीतता हुआ नहीं देखना चाहेंगी. वो चाहेंगी कि भारत किसी तरीके से युद्ध में लिप्त हो जाए, वो एक ऐसे स्टेज पे आ जाए जहां पर भारत के लिए इस युद्ध से बाहर निकलना मुश्किल हो जाए. भारत जो एक आर्थिक ताकत बनने जा रहा है वो कहीं ना कहीं उसमें पिछड़ जाए. 10-20 साल भी पीछे निकल गया तो वो हमारे सामने फिर कटोरा लेकर के आएगा. भारत ने पिछले 14 सालों के अंदर या 13 से 14 सालों के अंदर अपने आप को इस लेवल पे पहुंचाया है कि आज वो दुनिया के सामने एक स्ट्रॉन्ग कंटेंडर बन के खड़ा हुआ है. भारत की जो गिनती होती है वो दुनिया के टॉप 10 इकोनॉमिकली स्ट्रॉन्ग नेशंस में होती है. भारत ने धीरे धीरे अपनी स्टैच्यू को 5वें स्थान से और अब 3रे स्थान पे लाने में लगा हुआ है. हमारा जो फॉरेन एक्सचेंज है वो कितने जबरदस्त तरीके से बढ़ रहा है. इन सब चीज़ों को कौन नहीं चाहेगा कि भारत वापस एक डेवलपिंग नेशन या एक पिछड़ा हुआ देश, जिसको हम बोलते थे ना स्नेक चार्मर वाला देश, कि यहाँ पे तो लोग सिर्फ कपड़े पहन के घूमते हैं और सांपों के साथ खेलते हैं. नहीं, हमने दुनिया को जीरो भी दिया है और आज हमने दुनिया को दिखाया कि हमने लोगों के सामने ભારત को एक हीरो बनकर સર આ બધામાં આપણે એ પોલિટિકલ વિંગની પ્રશંસા પણ કરી, આપણે એ સૈન્ય વિંગની પણ પ્રશંસા કરી. હિરેનજી, આપણી જે ડિપ્લોમેટ વિંગ છે એને પણ દાદ આપવી પડે, એની પણ પ્રશંસા એટલા માટે કરવી પડે કારણ કે જ્યારે આટલા મોટો ઓપરેશન થતા હોય, ઘણા બધા દેશોને લૂપમાં લેવામાં આવતા હોય છે, કોન્ફિડન્સમાં લેવામાં આવતા હોય છે અને ભારતની સાથે રહે, ભારતને સમર્થન આપે એ માટેના કેવા પ્રયત્નો થયા. ન માત્ર આજે બદલ પરંતુ 22 તારીખથી આ બધા પ્રયત્નો ચાલી રહ્યા છે અને એનું પરિણામ છે કે આજે એક પણ દેશ ભારતની સામે નથી, બધા સાથે. એર સ્ટ્રાઇક થઈ પછી શું થયું? 4 મોટા રાષ્ટ્રો અમેરિકા, રશિયા,
ફ્રાન્સ બધા એક જ સૂરમાં કહ્યું કે ભારત પાસે અધિકાર છે, રાઈટ ટુ રિસ્પોન્ડ, અને એ જ સૂરમાં બધાની વાત હતી. કોઈ એવું ના કહ્યું કે વધારે એસ્કેલેટ ના કરો અને ડી એસ્કેલેટ કરો. સૌએ કહ્યું કે આ ભારતનો અધિકાર હતો. જી, એટલે એને દાદ આપવી પડે હિરેનજી. બિલકુલ સાચી વાત છે, કેમ કે વિશ્વના કોઈ પણ દેશ છે એ પોતાના દેશનું જ હિત ઈચ્છતા હોય અને સ્વાભાવિક રીતે એટલો એવો સ્વાર્થ હોય એ સ્વાભાવિક છે. પરંતુ ભારત એકમાત્ર એવો દેશ છે જે વિશ્વ બંધુત્વની વાત પણ કરે છે અને સાથે સાથે વિશ્વ સાથે એ જ છાતી કાઢીને ઊભું રહે છે. અને હંમેશા જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન આવે છે તો વિશ્વના અનેક દેશો સાથે થઈને, એટલે ઘણા બધા દેશ એવા છે કે જ્યાં કદાચ ભારતના કોઈ સર્વોચ્ચ વડાઓ ગયા જ ના હોય અને એવી ખરાબ સ્થિતિ આપણે કોરોના કાળમાં જોઈ છે, તો ત્યારે પણ આપણે એવા નાના નાના રાષ્ટ્રોને પણ નાના ન ગણીને મદદ કરી અને એના એક પ્રકારના જે ભાવની એમને જે પ્રસ્તુતિ કરી એ પણ આપણે જોયું છે. હવે આપણે ખાસ કરીને જે સમૃદ્ધ દેશોની વાત કરીએ અથવા તો વિકસિત દેશોની વાત કરીએ તો એ વિકસિત દેશો સાથે પણ આપણા જે સંબંધો છે એ માત્ર ને માત્ર આપણે સૈન્ય સંબંધો અથવા તો એ કોઈ સારા સ્વભાવના છે એટલે આપણા માટે સારું બોલે છે એવું નથી હોતું. આપણે એમની સાથેના જે ડિપ્લોમેટિક રિલેશન છે જે તમે વાત કરી એ સૌથી અગત્યના હોય છે અને આપણી ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રેન્થ છે એ છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ જ વધી છે અને એ ખૂબ વધી હોવાનું કારણ પણ એ છે કે આપણે એ જ રીતે સ્ટ્રેટેજિકલી એમની સાથે ડીલ કરીએ છીએ. જ્યારે પણ કોઈ અર્થતંત્રની વાત આવશે કે આપણે સૈન્ય સમજૂતીઓની વાત આવશે તો આપણે સાથે જ્યારે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ઘણા બધા દ્રશ્યો જોતા હોય છે કે નૌસેનામાં યુદ્ધ અભ્યાસ સાથે થતો હોય છે, એવી રીતે વાયુસેના યુદ્ધ અભ્યાસ સાથે કરે છે. તો જે યુદ્ધ અભ્યાસ થતા હોય છે એ એક યા બીજી રીતે અન્ય રાષ્ટ્રો સાથે જોડાવાની પણ બાબત છે. આપણે આપણું સ્થાન વિશ્વમાં એટલું મજબૂત કરી શક્યા છીએ કે જેના કારણે આપણે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ સ્થિતિ આવે છે તો વિશ્વ છે એ આપણી સામું કઈ રીતે જોવે છે એ સૌથી અગત્યની બાબત છે. અને હવે સમય પૂરો થવા પર છે એટલે સૌથી અગત્યનો એક મુદ્દો પણ ચર્ચા કરી લઈએ કે એક ફૂટેજ સામે આવે છે. ફૂટેજ એ છે કે નમાઝે જનાઝા, આ જે નમાઝ પઢાય છે એ નમાઝમાં સેનાના પાકિસ્તાની સેનાના અધિકારી પણ હોય છે, ત્યાંના નેતાઓ પણ હોય છે અને વોન્ટેડ આતંકી જે વોન્ટેડ જાહેર થયેલો છે એ આતંકી પણ ત્યાં હાજર છે. એકવાર એ દ્રશ્યો સ્ક્રીન પર દેખાડજો કે કઈ રીતે આ જે આતંકીઓને નેસ્ત નાબૂદ કર્યા પછી જ્યારે એની જનાજાની નમાज पढ़ाती थी तो आप બધા पहुंची गया. तरुण जी, मैं आपसे ये पूछना चाहूंगा कि ये लोग बार बार कहते हैं कि हमारा आतंक से कोई नाता नहीं, और जब हम आतंकी को खत्म करते हैं तो वहां पर आ जाते, सारे आ जाते, आईएसआई भी आ जाता है, अफसर भी थे वहां पर, वर्दी में थे, अपना राष्ट्रध्वज भी वहां पर बिछा दिया उनके ऊपर, और वो जो वांटेड आतंकी है वो भी वहां पर मौजूद था. बिल्कुल, देखिए ये हमने बार बार दुनिया के सामने प्रूफ किए, लेकिन किसी न किसी तरीके से पाकिस्तान हमेशा इन सब चीज़ों से बचता निकल गया. उस समय सोशल मीडिया का प्रचलन नहीं था, उस समय लोग हाथों में मोबाइल लेकर के नहीं चलते थे. जो हम डॉक्यूमेंट्स या जो हम प्रूफ दुनिया के सामने रखते थे पाकिस्तान सीधे उनसे पलट जाता था. आज उन्हीं के लोगों ने ये वीडियोस बना करके दुनिया के सामने प्रस्तुत किया, जहां पे हमने देखा कि पाकिस्तान का किस लेवल तक का इन्वॉल्वमेंट है. पाकिस्तान के सेना का इन्वॉल्वमेंट है, पाकिस्तान की आईएसआई का इन्वॉल्वमेंट है, पाकिस्तान की पुलिस का इन्वॉल्वमेंट है, और ये सारे लोग मिलकर के इन टेररिस्टों को पैदा करते हैं, और जब वो मरते हैं तो उनको राजकीय सम्मान के साथ उनको लास्ट राइट्स में उनके जाते हैं. तो अगर आप देखेंगे तो ये पाकिस्तान की फितरत में है कि वो उनके मकसद को आगे बढ़ाने के लिए, पाकिस्तान जैसे मैं हमेशा बोलता आया हूं, क्योंकि उसके पास ना दमखम था ना उसके पास वो औकात थी कि वो हमारे साथ लड़े, तो उसने क्या तरीका इख्तियार किया, उसने तरीका इख्तियार किया छुप करके वार करने का, आड़ में बैठ करके वार करने का, और उसने उसी को प्रॉक्सी वॉर के तौर पर इस्तेमाल किया, और इतने साल तक वो हमारे देश को ब्लीड करता रहा. मतलब कहीं ना कहीं घाव दे करके हम उसके ऊपर पट्टी लगाते रहे, हम उसको बोलते रहे कि यार मत करो मत करो, वो सुनता नहीं था. और फिर वो जब भी मौका मिलता था तो